ચોટીલામાં ખનિજ માફિયાઓ સામે મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ચોટીલાના મોરસલ ગામની ભોગાવો નદીના તટમાંથી ગેરકાયદેસર રીતે ચાલી રહેલી રેતી ચોરી પર ડેપ્યુટી કલેક્ટર અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો। આ રેડમાં કરોડો રૂપિયાની ખનિજ ચોરીનો પર્દાફાશ થયો છે। તેમજ ઘટના સ્થળેથી 16 ટ્રેક્ટર, 5 ડમ્પર, જેસીબી અને રેતી વોશ કરવાની મશીનરી સહિત કુલ 7.10 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો। આ કૌભાંડમાં સંડોવાયેલા 2 ભૂમાફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। તેમજ સૌથી મોટી આ રેડને કારણે ખનિજ ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે અને આ સમગ્ર કૌભાંડમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આજે સવારે 10 વાગે અમારી નાયબ કલેક્ટર પાંચ ચોટીલાની ટીમ સાથે અમો ખાનગી ગાડીની અંદર મોરસલ ગામે જે ભોગાવો નદી આવેલી છે તે ભોગાવો નદીની અંદર રેડ પાડતા ત્યાંથી બાજુની અંદર પ્રાથમિક શાળા છે ત્યાં તદ્દન ગેરકાયદેસર વોશ પ્લાન્ટ આવેલા હતા। તેમજ ભોગાવો નદીમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન કરી અને એ પ્લાન્ટ ખાતે પણ લાવવામાં આવતું હતું અને જે રેડ પાડતા જે ટ્રેક્ટર 16 છે, ડમ્પર 5, જેસીબી 1 તેમજ લોડર મશીન 1 અને વોશ પ્લાન્ટની મશીનરી તેમજ ગેરકાયદેસર વીજ કનેક્શન આવી કુલ 7 કરોડ ને 10 લાખની જે મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવેલો છે અને આ તમામે તમામ મુદ્દામાલ જપ્ત કરી તેમજ રેતીના જે સ્ટોક છે એ પણ સીઝર હુકમ કરી અને મામલાદાર કચેરી ખાતે ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે અને આ જે તદ્દન ગેરકાયદેસર જે ભોગાવો નદીમાં ખનન કરતા હતા એવા ભવાન લખુ શિયાળિયા અને ભરતભાઈ લીંબાળિયા આ બંનેની સામે ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017 અંતર્ગત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।